હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ સાંજનો સમય થઈ ગયો છે ને હું ઘરે આવી ગયો છું. તો ચાલો ચાય પીવા માટે. અને તમે જોઈ શકો છો રિમ્પલ કિચનમાં રોટલા બનાવતી છે. હાય, કેમ છો બધા? બહુ તાપ લાગતો છે. હા, કિચનમાં બી એસી જ લગાવવાની છે. આ બધા સપોર્ટ કરે, વિડીયોને લાઈક કરે એટલે આપણે એસી ઠોકી જ નાખીએ અંદર. અને તમે જોઈ શકો છો રિમ્પલ આજે છોલે પનીરનું શાક બનાવતી છે, પણ પનીર જ નથી એટલે હું સીધો પનીર લેવા નીકળી જાઉં. મને પનીરનું શાક બહુ ભાવે એટલે અહીંયાથી મેં મારી ઓલા સ્કૂટી લઉં છું અને મારા ઘરની નજીક જ પનીર મળે છે, ત્યાંથી ફટાફટ પનીર લઈને આવી જાઉં. આ પનીરવાની દુકાન આવી ગઈ ને પનીર લઈ લેવો ફટાફટ. તમે જોઈ શકો છો સાલું મેં પનીર લઈ લીધું છે ને રમતો રમતો પનીર લઈને ઘરે જાઉં. જેવો ઘરની અંદર આવ્યો એટલે યંશભાઈ અહીંયા જ બેઠા છે. ચા ટીકા બધાને હાઈ કરી દે. અને આગળમાં રૂમ માટે યંશના રમકડા જ રમકડા. આ લે રિમ્પલ પનીર. અહીંયા શાક તો થઈ ગયું છે, તમે જોઈ શકો છો. સાલું પનીર નાખવાનું કામ મારા પર આવી ગયું. પનીર લાવી બી મેં જ આપ્યું, સારું નાખવાનું બી મારે જ. ચાલો જુઓ તમારો ભાઈ પનીર કાપીને ને છીણીને કેમ લાગે તે જુઓ તો ખરા તમે બી. સારું વિડીયોમાં જોઈને એવું લાગે કે હવે ડૂન બહુ મોટી થઈ ગયેલી છે, જીમ બીમમાં જવા પડે. આ પનીરને એવું ખાઈ ખાઈને આ ડૂન વધી ગયેલી છે એટલે જીમ બીમ કરીએ તો કંઈ મેળ પડે આપણો. તો નાલી બાલી ડૂન થાય તો જા ખારા દેખાય. અને રિમ્પલ પાછી કહે કે પનીરના નાના નાના ટુકડા કરી નાખે, થોડુંક પનીર છીણીને લાખ. તો જો ભાઈ મેં ફટાફટ લાખી દઉં. સાલું આ શાક જોઈને તો મોઢામાં પાણી આવી ગયું. પણ પહેલાં મારે પૂજા કરવાની છે, આરતીમાં જવાનું છે ને પછી ખાવાનું છે. આ રિમ્પલે પૂજાની થાળી તો તૈયાર કરી જ દીધી છે, તો હવે મેં પૂજા કરી નાખું. જો મિત્રો, અમારા ઘરનું નાનું અમસ્તું એક સુંદર મંદિર છે, જે જગ્યાએ અમે દર મંગળવારે પૂજા કરું છું. પૂજા કરવા માટે તાંબાના લોટામાં થોડું પાણી ભરી લાવું. તો મેં પાણી લઈને આવી ગયો છું અને પૂજા સ્ટાર્ટ કરું છું. ચાલો અમારી પૂજા બી થઈ ગઈ અને અમારે આરતી તો 8:30 વાગે કરે છે. એટલે રિમ્પલ કે ચાલ ચીખલી ગઈ આવીએ, ભાઈને હારું ફ્રૂટ લઈ આવીએ. તો હવે યંશના હારું અમે ફ્રૂટ લેવા ચાલ્યા છે, પણ તે પહેલાં ગાડીમાં પેટ્રોલ બી પુરાવી દઈએ, કેમ કે પેટ્રોલ જ નથી ગાડીમાં. તો પહેલાં પેટ્રોલ પુરાવીએ, પછી ચીખલી ગઈને ફ્રૂટ લઈએ. અને અમારા યંશ કુમાર તો ગાડીમાં બેસીને ફૂલ ફોર્મમાં જ હોય. હવે અમે પેટ્રોલ પંપ પર આવી ગયા છે ને પેટ્રોલ બી પુરાઈ લીધું છે ને હવે અમે જઈએ છીએ ચીખલી યંશના સારું ફ્રૂટ લેવા માટે. ભાઈ આ ચીખલીમાં અમે ફ્રૂટની શોપ પર આવી ગયા, પણ વરસાદ બી ચાલુ થઈ ગયો અને મને ફ્રૂટ એટલા ગઈમાં નહીં, એટલે મેં ખાલી એપલ જ લીધા. અને યંશ ગાડીમાં સૂઈ ગયો છે એટલે એની મમ્માથી તો નીચે ઉતરાતું જ નથી અને મને ફ્રૂટ લેતા નથી આવડતું. તો ચાલો ખાલી એપલ જ લઈ લઈએ. ગાડીમાં બેઠો એટલે રિમ્પલ તો મકાઈનો ડોડો ખાવાનો છે. હમણાં વરસાદ બહુ પડે એટલે મકાઈનો ડોડો લાગે બી બહુ મસ્ત ને, પણ મારો તો ઉપાસ એટલે મેં તો નહીં ખાધો, પણ રિમ્પલે જ મકાઈનો ડોડો ખાધો ને યંશભાઈ તો અમારા અહીંયા બરાબર ઊંઘ કાઢતા છે. અમે ચીખલીથી ઘરે આવી ગયા. હવે સીધા અમે ગણપતિ બાપાની આરતીમાં જ જવાના છે. તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામનો ગણપતિ બાપ્પા મોર્યા. હવે આ રિમ્પલે મસ્ત મજાનું ખાવાનું બનાવ્યું છે. 36 કલાક પછી થોડુંક દબાઈને ખાય